હાલો. હલો. હા, ભાદરા ગામના સરપંચ બોલો છો? તમે કોણ બોલો? હું પાલીતાણા તાલુકાના ઘેટી ગામથી મનસુખભાઈ મીઠાપરા વાત કરું છું. હાજી. હવે તમારો એક સોશિયલ મીડિયામાં વિડીયો ફરે છે. હાજી. એમાં તમે દેવી પૂજક સમાજનું અપમાન કરતા શબ્દ બોલો છો. ના 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 ના. તો હું વિડીયો મોકલું ને તમને. સોરી સાહેબ, હોય તો પણ સોરી એમ ન હાલે ને, એમાં એ ગેરબંધારણીય શબ્દ છે અને એની ઉપર કાયદેસર કેસ થાય. યાર તમે એક નાનામાં નાનો સમાજ છે એને ટાર્ગેટ કરો. તમે વિડીયામાં કોકને એવું કહો છો વાઘરા જેવા એટલે. સોરી સાહેબ, બોલાઈ ગયું હોય તો મારી ભૂલ છે. હા, તો એ તમે મને માફીનો વિડીયો મોકલો, નકર હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવું તમારા ઉપર. બીજું કેમ કરવું? તમારું કયું ગામ સાહેબ? પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ. પાલીતાણા બગદાણા પાસે આવ્યું. પાલીતાણા આપણે બોલું જૈન સમાજના ઓલા છે. હા, જૈન સમાજના તીરથ છે ને એની બાજુમાં ઘેટી ગામ છે. ત્યાંથી હું વાત કરું છું. મેં રાતે તમારો વિડીયો જોયો, પછી તમારું આખું બધું ફેસબુક વીખીને એમાંથી નંબર કાઢ્યો છે મેં. બરોબર. અને તમે કોક ભાઈને અરે બાંધો છો, એ તમારા બેની જે કોઈ મેટર હોય એમાં અમારે ઈ તમારે જે કાંઈ હોય એમાં અમારે કાંઈ લેવા દેવા નહીં. પણ તમે નાનામાં નાનો સમાજ છે એને તમે બોલો. સરકારે અમને નામ આપ્યું છે દેવી પૂજક. આપેલું છે. ઓકે છે, બરાબર. હવે એ તમારો સોશિયલ મીડિયામાં વિડીયો ફરે છે. તમે કહેતા હોય ને તો એ વિડીયો હું તમને મોકલું. ના, એ કાંઈ મોકલવાની જરૂર નથી. હું તમને વિડીયો મોકલી દઈશ. તમારો નંબર મારે એક બાબતમાં બોલાચાલી થઈ. એ મેટરમાં દેવી પૂજક સમાજ વિશે મારે ગેરબંધારણીય શબ્દ બોલાઈ ગયેલ છે. એ બદલ હું સર્વ સમાજની માફી માગું છું.